નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રાણા બોરડી ગામના કૌભાંડની હવે રાષ્ટ્રપતિને રજૂઆત। બોગસ ખાતા અને જોબ કાર્ડના મુદ્દાઓનો પણ અરજીમાં ઉલ્લેખ। કુતિયાણા પંથકમાં સારા વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ। વરસાદે વિરામ લેતા બળદ અને ટ્રેક્ટર સાથે વાવણીનો થયો પ્રારંભ। પોરબંદરના ઘેડ પંથકમાં પાણીના વહેણમાં યુવાન ફસાતા કરાયું રેસ્ક્યુ। બળેજ ગામ નજીક ફસાયેલા યુવાનનું રેસ્ક્યુ થતા થયો બચાવ। રાણાવાવના હનુમાનગઢ ગામે 2 યુવાનોની હત્યાનો થયો પ્રયાસ। લાકડીઓથી હુમલો કરી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ। પોરબંદરના રાણા બોરડી કૌભાંડ અને સમગ્ર મામલો હવે રાષ્ટ્રપતિના ન્યાયના દરબારમાં પહોંચ્યો છે। આ ભ્રષ્ટાચાર બાબતે 8 પાનાની ફરિયાદ કરવામાં આવી છે, તેમજ 74થી વધુ વિડીયો અને અરજીઓની નકલો રજૂ કરવામાં આવી છે। પોરબંદર જિલ્લાનું રાણા બોરડી કૌભાંડ અને કાંડ હવે ઉચ્ચ કક્ષાએ પણ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છે, જેમાં પોરબંદર જિલ્લાના રાણા બોરડી પ્રકરણમાં અનેક મુદ્દાઓ સાથે લડત લડતા અરજદારોએ હવે આ સમગ્ર પ્રકરણને રાષ્ટ્રપતિ સુધી પહોંચતું કર્યું છે અને રાષ્ટ્રપતિને બોગસ જનધન ખાતા, જોબ કાર્ડ, રાણા બોરડી સમગ્ર કૌભાંડ મામલે પોરબંદર જિલ્લાના સ્થાનિક તંત્રની સ્પષ્ટ બેદરકારી અને અનેક મુદ્દાઓ સાથે 8 પાનાની અરજી અને ફરિયાદો કરવામાં આવી છે। આ સમગ્ર પ્રકરણની અરજી સાથે પેનડ્રાઈવમાં પણ આધાર પુરાવાઓની વિડીયોગ્રાફી સહિત મોકલવામાં આવ્યું છે। જૈન વંદે માતરમ, ભારત માતા કી જય। હવે આ સમગ્ર રાણા બોરડી પ્રકરણ, કૌભાંડ મામલો, આત્મહત્યા, આતંક અને ભયમાં ગ્રામજનો જે રહેતા આવતા હતા, સમગ્ર પ્રકરણને જ્યારે રાજ્ય કક્ષાની પણ પોરબંદર જિલ્લા તંત્ર રાજ્ય કક્ષાને પણ દા ન દેતું હોય અથવા કાર્યવાહીમાં ઢીલી નીતિ અપનાવતા હોય, આધાર પુરાવા રજૂ કર્યા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મહામહિમ શ્રી રાષ્ટ્રપતિને અરજ કરવાની ફરજ પડી હતી જે તે સમયે, અને એ બાબતની અંદરમાં ચીફ સેક્રેટરી શ્રી ગાંધીનગરને આ બાબતની અંદરમાં ખરાઈ કરવાનું બાબત જણાવવામાં આવી હતી। હવે સૌથી મોટી બાબત આમાં અમને એ જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અને રાષ્ટ્રપતિને પણ પોરબંદર જિલ્લા કચેરીઓ ગેરમાર્ગે દોરવામાં આવી છે અને આ સમગ્ર રાણા બોરડી પ્રકરણને 8 પાનાની ફરિયાદ કરવામાં આવી છે। આ 8 પાનાની ફરિયાદની અંદરમાં તમામ આધાર પુરાવા રજૂ કરવામાં આવે છે અને વખતો વખતની અરજી અને ફરિયાદો પણ રજૂ કરવામાં આવી છે। આ ફરિયાદોની અંદરમાં 74 જેવા આધાર પુરાવા સહિત વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સહિત અને ખરી નકલો સહિત એટેચ કરી અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને મોકલવામાં આવી હતી। સૌથી મોટો પ્રશ્ન એ છે કે પોરબંદર જિલ્લા કચેરીઓ કે જે પોતે વિકાસ કાર્યની અંદરમાં મોટા દાવા કરે છે, અહીંયા પોકળ સાબિત થયા છે અને રાણા બોરડી પ્રકરણમાં કાયદેસર કરવામાં ક્યાંક ને ક્યાંક પોતાની મેલી મુરાદ પૂરી કરવામાં આવી છે અને રાજ્ય કક્ષાના સ્પષ્ટ અને કેન્દ્ર સરકારના સ્પષ્ટ આદેશ હોય અને મહામહિમ રાષ્ટ્રપતિના પણ સ્પષ્ટ આદેશ હોય, તેમાં પણ આ લોકો રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી શ્રી અને રાજ્ય કક્ષાના મુખ્યમંત્રીશ્રીથી પણ ઉપર હોય તેવું આ બાબતની અંદરમાં અમે સાબિત કરી દીધું છે અને હવે પછીનો સ્ટેપ થોડોક અલગ પ્રકારનો હશે। રાણા બોરડી ન્યાયિક પ્રક્રિયાની અંદરમાં જે જગ્યાએ જવું પડશે એ પ્રમાણે અમે ત્યાં જવા માટે તમામ પગલાઓ, કાયદાકીય જોગવાઈઓ સાથે, તૈયારી સાથે અને તમામ આધાર પુરાવા સહિત અમે આગળ વધી રહ્યા છીએ અને આવનારા સમયની અંદરમાં હજી કંઈક પણ નવા જૂની અમે કરીશું એનું પણ આ સાથે અલ્ટિમેટમ આપીએ છીએ। આ રજૂઆત બાદ રાજ્ય કક્ષાએ ચીફ સેક્રેટરી સુધી પહોંચતા મામલો ગરમાયો છે। આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા કક્ષાના અધિકારીઓએ ભૂમિકા નિભાવી હોવાની અને અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી ફરી એકવાર ચર્ચામાં આવી છે, જેમાં શહેરની 41 જેટલી હોસ્પિટલોને
બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોવાના કારણે નોટિસો આપવામાં આવી હતી. જોકે હોસ્પિટલોના નામ જાહેર કરવામાં મહાનગરપાલિકા દ્વારા આનાકાની કરવામાં આવી રહી છે. આ મામલે અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સામાન્ય નાગરિકોના ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરીને તેની જાહેરાત કરતો ટાઉન પ્લાનિંગ વિભાગ હોસ્પિટલો જેવા ગંભીર મામલે પારદર્શિતા દાખવવામાં નિષ્ફળ રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે નોટિસ આપ્યા બાદ ઉચ્ચ સ્તરેથી ભલામણો આવતા કાર્યવાહી ધીમી પડી ગઈ છે. જો બીયુ પરમિશન વિના ચાલતી હોસ્પિટલમાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તેવો પણ સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા માત્ર નોટિસ આપીને સંતોષ માને છે કે પછી નિયમોનું પાલન કરાવતા સંબંધિત હોસ્પિટલો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરે છે. જો કે હોસ્પિટલો અથવા અધિકારીઓ સામે થયેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હાલ સુધી થઈ નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકમાં 2 દિવસથી વરસી રહેલા સારા વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદે થોડો વિરામ લેતા ખેડૂતો વાવણી કાર્યમાં જોડાઈ ગયા છે, જેમાં મગફળી, કપાસિયા સહિતના ખરીફ પાકોના વાવેતરની શુભ શરૂઆત સાથે ખેડૂત પરિવારોમાં ઉત્સાહ જેવો માહોલ સર્જાયો છે. કુતિયાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. વરસાદે વિરામ લેતા જ ખેડૂતોએ હળ અને ટ્રેક્ટરની કંકુ ચાંદલા કરી શ્રીફળ વધારી શુભ મુહૂર્તમાં વાવણીની શરૂઆત કરી છે. ખેતરોમાં બળદ અને ટ્રેક્ટર સાથે મગફળી, કપાસ સહિતના પાકોના વાવેતરનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સારા વરસાદથી જમીનમાં પૂરતો ભેજ મળતા ખેડૂતોએ ખેતીની કામગીરીને વેગ આપ્યો છે. તો બીજી તરફ ખેડૂત પરિવારોમાં પણ આનંદનો માહોલ છવાયો છે. પરંપરા મુજબ શુભ પ્રસંગ નિમિત્તે ઘરે ઘરે લાપસી અને માલપુડા બનાવી ઉજવણી કરવામાં આવી રહી છે. સારા વરસાદને કારણે આ વર્ષે સારા પાકની આશા સાથે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. હું સુગાભાઈ ગીગાભાઈ ગોરસેરા, ગામ કુતિયાણા. ખરેખર આજ માલા વાલાની એવડી અસીમ કૃપા થઈ ગઈ કે ઘરે ઘરે લાપસીના આંધણ મુકાઈ ગયા અને ખેડૂતો એકદમ આનંદથી ઉત્સાહ ભર્યા. જેના મોંમાંથી નૂર વહી ગયા હતા, કાયમી માટે અધર જોઈને બેસતા હતા કે મારા વાલા હે દીન દયાળુ, હે દયાના સાગર, હવે તું વરસ. આજે મારા પ્રભુએ 1 કલાકમાં લીલો લહેર કરી દીધા. અને આજે ખેડૂત ભાઈઓને તમે જુઓ તો જન્માષ્ટમી, ઉતાસણી, નૂતન વર્ષ, નવરાત્રી જે જુઓ ને ખેડૂત ભાઈને એમ થાય કે આજે આપણો તહેવાર, આજે જ સંપૂર્ણ તહેવાર આજે જ આપણો છે. એકદમ ખેડૂત ભાઈઓ અત્યારે જ્યાં જુઓ ને ખેડૂત ભાઈઓ જોવા મળે છે. ક્યાંક ક્યાંક ટ્રેક્ટરના વાવેતર થાય, ક્યાંક બળદગાડાના વાવેતર થાય, ક્યાંક મગફળી વવાય છે, ક્યાંક કપાસના સોપણા થાય છે, ક્યાંક તુવેરદારની હારું મુકાય છે. આપણે જ્યાં ખેડૂત ભાઈ પાસે જાય તો કે ભાઈ શું છે, શું વાવ્યું? કે ભાઈ મેં જીવીસ વાવી. ક્યાંક ભાઈ શું વાવ્યું તો મેં સાળંત્રી. આજે એટલો આનંદમાં ખેડૂત ભાઈઓ આવી ગયા કે મારા વાલાની દીન દયાળુ, દયાના સાગરને લીલા લહેર ખેડૂત ભાઈઓને કરી દીધા. એ મારા વાલા, કાયમી માટે તારી દયા આવીને આવી અમારા પર ખેડૂત ભાઈઓ પર રહી. હે પ્રભુ, તારે ભાઈ એટલી વિનંતી કરું. પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ હતી, જેમાં વીજ સલામતી અંગે જનજાગૃતિ માટે રેલી, મોક ડ્રીલ સ્પર્ધાઓ અને પેમ્ફલેટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં વીજ સલામતી અંગે જાગૃતિ અને સતર્કતા વધે તે હેતુથી સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ નિગમિત કચેરીના માર્ગદર્શન હેઠળ પોરબંદર વર્તુળ કચેરી અને તેના હેઠળની વિવિધ વિભાગીય તથા પેટા વિભાગીય કચેરીઓ દ્વારા સપ્તાહ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ સલામતી સપ્તાહ દરમિયાન વીજ અકસ્માતોની રોકથામ માટે પીજીવીસીએલના કર્મચારીઓ માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વીજ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓના કર્મચારીઓને વીજ સલામતી અંગે સેફટી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. તેમજ અધિકારીઓ દ્વારા સલામત કામગીરી અને વીજ અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાહેર જનતામાં વીજ સલામતી અને વીજ બચત અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ વિસ્તારોમાં પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વીજ સલામતી અને વીજ બચત વિષયક ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોરબંદર શહેરમાં વીજ સલામતી અંગે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન નાગરિકોને વીજ સલામતીના નિયમો અને વીજ બચત અંગે માહિતગાર કરતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આગામી 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના
સમાધાન લાયક કેસોનો નિકાલ થશે, ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વધુમાં વધુ પક્ષકારોને લોક અદાલતનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આગામી 11 જુલાઈ શનિવારના રોજ સમગ્ર રાજ્યની સાથે પોરબંદરમાં પણ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. ગુજરાત રાજ્યના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ A.Y. કોગજેના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ લોક અદાલતમાં સમાધાન લાયક વિવિધ પ્રકારના કેસોનો ઝડપી અને સરળ રીતે નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં મોટરસાયકલ વળતર, દીવાની દાવા, ચેક રિટર્ન, જમીન સંપાદન, કામદાર માલિક વિવાદ, માત્ર દંડથી શિક્ષાપાત્ર ગુનાઓ તેમજ અન્ય સમાધાન લાયક કેસો રજૂ કરી શકાય છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદરના ચેરમેન અને જિલ્લા મુખ્ય ન્યાયાધીશ M.A. ભટ્ટી તેમજ સેક્રેટરી A.R. દ્વિવેદીએ વધુમાં વધુ પક્ષકારોને લોક અદાલતનો લાભ લેવા અનુરોધ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ગંગા સ્વરૂપા સહાયના લાભાર્થીઓ માટે 31 જુલાઈ સુધી હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે, જેમાં સમય મર્યાદામાં ખરાઈ નહીં કરવામાં આવે તો સહાયના લાભમાં વિલંબ અથવા અવરોધ આવી શકે છે તેવું તંત્ર દ્વારા જાહેર કરાયું છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ગંગા સ્વરૂપા એટલે કે વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતી તમામ લાભાર્થી બહેનોએ સહાયનો લાભ કોઈપણ પ્રકારના અવરોધ વિના સતત મળતો રહે તે માટે હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી હોવાથી તમામ લાભાર્થી બહેનોએ સમય મર્યાદા પહેલા ખરાઈ અવશ્ય કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે. રૂબરૂ હયાતીની ખરાઈ કરાવવા ઈચ્છતા પોરબંદર શહેરના લાભાર્થીઓએ આધાર કાર્ડ અને ચાલુ મોબાઈલ નંબર સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી, સાંદીપની આશ્રમ રોડ, પોરબંદર અથવા સખી વન સ્ટોપ સેન્ટર, ભૂતનાથ મહાદેવ મંદિર પાછળ, પોરબંદર ખાતે હાજર રહેવું. ગ્રામ્ય વિસ્તારની બહેનો પોતાના ગામની ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે તેમજ તાલુકા વિસ્તારની બહેનો મામલતદાર કચેરી ખાતે વિનામૂલ્યે હયાતીની ખરાઈ કરાવી શકશે. તારીખ 31 જુલાઈ 2026 પહેલા હયાતીની ખરાઈ કરાવવી અત્યંત જરૂરી છે. સમય મર્યાદામાં ખરાઈ નહીં કરાવવામાં આવે તો સહાયના લાભમાં વિલંબ અથવા અવરોધ આવી શકે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 6 સાહસિકોએ ઉત્તરાખંડના દુર્ગમ પહાડી વિસ્તારમાં યાત્રા કરી છે, જેમાં અહીં આવેલી પવિત્ર પંચકેદાર યાત્રા પગપાળા સફળતાપૂર્વક પૂર્ણ કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે. યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પોરબંદર યુનિટના ચેરમેન જયેશભાઈ માંડવિયા તેમજ સભ્યો અતુલભાઈ શિયાળ, હિતેશભાઈ ગોહેલ, ગિરજાશંકર સુંબડ, દિનેશભાઈ વાંદરિયા અને રાકેશભાઈ સોલંકીએ આ કઠિન યાત્રા પૂર્ણ કરી હતી. આ યાત્રા દરમિયાન તેમણે પ્રથમ કેદાર તરીકે કેદારનાથ મહાદેવ, દ્વિતીય કેદાર મધ્ય મહેશ્વર મહાદેવ, તૃતીય કેદાર તુંગનાથ મહાદેવ, ચતુર્થ કેદાર રુદ્રનાથ મહાદેવ તથા પંચમ કેદાર કલ્પેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ બદ્રીનાથ ધામના દર્શન કરીને યાત્રા પૂર્ણ કરી હતી. આ સિદ્ધિ બદલ યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પોરબંદર યુનિટના પ્રમુખ રોહિતભાઈ ભરાડા, સચિવ જગદીશભાઈ થાનકી તેમજ અન્ય હોદ્દેદારો અને સભ્યોએ તમામ યાત્રિકોને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન સ્પીપા રાજકોટ અને NSS દ્વારા એક તાલીમનું આયોજન થયું છે, જેમાં 7 દિવસીય નિવાસી યુવા આપદા મિત્ર તાલીમ શિબિરમાં યુવાનોને આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફટી, CPR અને ઔદ્યોગિક સુરક્ષા અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે. નમસ્કાર, મારું નામ છે જોશી ફાલ્ગુન. આજે અમે અત્યારે 7 દિવસની આપણે આપદા મિત્રની તાલીમ અમે લઈ રહ્યા છે, જેની અંદર અમે આજે અહીંયા ડોકયાર્ડે આવ્યા છે. આની અંદર અમને આજે LPG ની અંદર જે કઈ રીતના ગેસ ડોકયાર્ડ થી પ્લાન્ટ સુધી પહોંચે તેના વિશે માહિતી મળે છે. કઈ રીતના સેફ્ટી ફીચરનો યુઝ થાય છે, કઈ રીતના ગેસ લીક થાય તો શું થાય છે, કેટલા ટેમ્પરેચરે ગેસ સ્ટોરેજ કરવામાં આવે છે, કેટલા લીક ટાંકા હોય છે, ઘણી બધી વસ્તુનું અમને આજે નોલેજ આપવામાં આવ્યું. 1 તારીખથી લઈને 7 તારીખની અંદર અમે ફાયર સેફ્ટી વિશે, પછી આપણે મેડિકલ ટીમ આવી હતી એ અમને ફર્સ્ટ એડ વિશે આપેલું, કેવી રીતના CPR આપવામાં આવે તેના વિશે, પછી માની લો આપણે સ્નેક બાઇટ આપ્યું અથવા તો ડોગ કે બાઇટ આપ્યું તો કઈ રીતના આપણે પ્રાથમિક સારવાર આપવી તેના વિશે માહિતી આપવામાં આવી. જ્યારે ફાયર લાગે ત્યારે કયા પ્રકારના આપણે પ્રિકોશન આપણે લેવા, કઈ રીતના આપણે પ્રાથમિક સારવાર લેવી તેના વિશે આપણે માહિતી આપેલી છે.
આ ટ્રેનિંગ તમે માની લો ને તમને આમ અંદરથી એમ થાય કે આવી ટ્રેનિંગથી અમને બહુ આનંદ થયો છે. અમને ઘણું બધું જાણવા માંડ્યું. આ ટ્રેનિંગથી અમને એટલી બધી જાણકારી મળી કે અમને આગળ અમને કદાચ ડિઝાસ્ટર મેનેજરની અંદર કદાચ એવું ડિઝાસ્ટર થઈ જાય તો અમને એક કદાચ અમને હેલ્પ કરી શકીએ. જીએસટીમાં અને સ્વીપા રાજકોટના સહયોગથી અત્યારે પોરબંદર ખાતે યુવા આપદા મિત્રની તાલીમ યોજવામાં આવેલી છે, જે 1/7/2026 થી શરૂ થઈ છે. 7 દિવસની આ નિવાસી તાલીમમાં અત્રે 44 તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમને ડિઝાસ્ટર રિલેટેડ દરેક માહિતી આપવામાં આવી રહી છે, જેમાં ફાયર રિલેટેડ તમામ ટોપિકને આવરી લેવામાં આવ્યા છે. મેડિકલને રિલેટેડ બેઝિક લાઈફ સ્કિલ્સ, CPR આપવાનું. અત્યારે હાલ અહીંયા ગુજરાત મેરીટાઈમ બોર્ડના જેટી ખાતે આવેલા છીએ, જ્યાં ગેસને રિલેટેડ કોઈ પણ ડિઝાસ્ટર થાય, ગેસ ગળતર કે એવા કોઈ, તો ત્યારે પ્રિકોશન્સ માટે શું થઈ શકે, અથવા અહીંયાથી જ્યાં સુધી કંપની સુધી સાઇટ એનું હોય ત્યાં સુધીના એના સેફ્ટી મેઝર્સ શું છે, એને તમામ માહિતી અત્યારેથી આપવામાં આવેલી છે. 44 તાલીમાર્થીઓમાં NSS અને MYB, જે મેરા યુવા ભારત પ્રોજેક્ટ ગુજરાત ભારત સરકારનો ચાલી રહ્યો છે, તેના સહયોગથી આ તાલીમાર્થીઓ વિવિધ કોલેજમાંથી અત્રે આવેલા છે. 18 થી 40 વર્ષની ઉંમરના વર્ગના તમામ તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. મારું નામ મકવાણા પૂજા અને અમે NSS ને જે યુવા આપદા મિત્રની જે તાલીમ છે 7 દિવસીય, ત્યાંથી આવેલા છીએ અને અમે થોડા 50-60 જેટલા સ્ટુડન્ટ છીએ અને ત્યાંથી અમે પોરબંદર જે જાવર ગામ છે, અહીંયા ગેસના જે પાવર પ્લાન્ટ છે, અહીંયા વિઝિટ કરવા ગયા હતા અને ત્યાંથી પછી અમે અહીંયા જેટી પર વિઝિટ કરવા માટે આવ્યા છીએ કે જ્યાં શિપ આવે છે અને જ્યાંથી ગેસનું સપ્લાય થાય છે, ગેસના જે પ્લાન્ટ છે ત્યાં. અને અહીંયા અમને ખૂબ સારી માહિતી મળી છે. અમે NSS અંતર્ગત જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે 7 દિવસની તાલીમ છે ત્યાંથી આવેલા છીએ, જે પોરબંદરમાં રાખવામાં આવેલી છે. તેમાં અમે ફાયર એક્સટિંગ્વિશન અને ત્યારબાદ મેડિકલ ફર્સ્ટ એડ અને કઈ રીતે વ્યક્તિને CRP આપવું એ બધું, અને ત્યારબાદ અમે અહીંયા વિઝિટ માટે આવેલા છીએ. અહીંયા વિઝિટિંગ કરવા માટે અમને પરમિશન આપી એ માટે આપ સર્વનો હાલ પોરબંદરના અને માધવપુરના ઘેડ પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે બડેજ ગામ નજીક એક યુવાન પાણીના વહેણમાં ફસાઈ ગયો હતો, જેમાં પોરબંદર ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી આ યુવાનનો જીવ બચાવાયો હતો. પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદને લઈને અનેક ગામોમાં તારાજી સર્જાય છે, ત્યારે બડેજ ગામ નજીક અમીપુર રોડ પર વાહન લઈને જઈ રહેલો રાજશી રામ નામનો યુવાન ફસાઈ ગયો હતો, જે અંગે સ્થાનિકોએ પોરબંદર ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરી આ યુવાનને બચાવી લેવાયો હતો, તેમજ સલામત સ્થળે પણ ખસેડાયો હતો. આ યુવાન જૂનાગઢથી માધવપુર તરફ જતા પાણીમાં ફસાયો હતો, જેને રેસ્ક્યુ કરી બચાવી લેવાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી નજીક આવેલું ગાંધી સ્મૃતિ ભવન હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આ સ્મૃતિ ભવનનું વહેલી તકે રિનોવેશન કરવું જરૂરી બની રહ્યું છે. પોરબંદરની ચોપાટી ખાતે વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી જન્મસ્થળની મુલાકાતે દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. આથી રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ચોપાટી નજીક અનેક વાદ વિવાદો બાદ ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કર્યું હતું, જેનું નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્મૃતિ ભવનના સંગ્રહાલયમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસવીરો તેમજ યાદગાર પ્રકૃતિઓ મૂકવામાં આવી છે, તો ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારિત પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સ્મૃતિ ભવનના લોકાર્પણ બાદ સ્મૃતિ ભવનનું સંચાલન રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે, પરંતુ હાલ આ ગાંધી સ્મૃતિ ભવન ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. સમગ્ર દુનિયા જેને વિશ્વ વિભૂતિ અને મહામાનવ ગણે છે, તેવા ગાંધીજીના જન્મસ્થળ ખાતે આવેલી તેમની સ્મૃતિ ભવનની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને નિર્માણ કરાયેલા આ ગાંધી સ્મૃતિ ભવનના સુચારુ સંચાલન માટે સરકાર આ સ્મૃતિ ભવન ખાતે પબરતા પ્રમાણમાં સ્ટાફ અને યોગ્ય જાળવણી પણ કરે તે જરૂરી છે. આ બિલ્ડિંગના નિર્માણથી જ વિવાદિત બન્યું હતું, ત્યારે હાલ આ ગાંધી સ્મૃતિ ભવનનું બિલ્ડિંગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. આ બિલ્ડિંગમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થા તૂટી ગઈ છે, તો અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ ગાંધી પુસ્તકાલય અને ગાંધી સંગ્રહાલયને પણ વર્ષોથી તાળા લગાવી દેવામાં આવ્યા છે. આ બિલ્ડિંગના બાંધકામથી જ વિવાદમાં આવી જતા આ બિલ્ડિંગ ક્યારેય એક ધારું ખુલ્લું રહ્યું જ નથી, જેથી હાલ આ બિલ્ડિંગ બિસ્માર હાલતમાં ફેરવાયું છે. ગાંધીના ગામમાં જ તેમના નામે બનાવેલ બિલ્ડિંગ બિસ્માર હાલતમાં જોવા મળતા ગાંધી પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરની ચોપાટી પર હાલ
જ્યાં ગાંધી સ્મૃતિ ભવન ઉપલબ્ધ છે ત્યારે આ ભવન બનાવવા વર્ષો પહેલા ઉપલબ્ધ સ્કેટિંગ રિંગ તોડી પાડવામાં આવી હતી અને બાદમાં આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેથી વિવાદ ઊભો થયો હતો. પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે વર્ષો પૂર્વે પોરબંદર નગરપાલિકા દ્વારા 3.5 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીજીના જીવનચરિત્ર પરનો લેસર શો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જે પણ વર્ષોથી બંધ થઈ ગયો છે અને આ પ્રોજેક્ટ પર પાણી ફરી વળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના હનુમાનગઢ ગામે અગાઉના મનદુખમાં 2 યુવકો પર હુમલાની ઘટના બની છે, જેમાં યુવાનો પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો છે, જે મામલે 6 શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. હનુમાનગઢ ગામના કરાર સીમવાડી વિસ્તારમાં રહેતા દીપક ઉર્ફે જયેશભાઈ ગીગાભાઈ ઓડેદરા નામના યુવાને સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે 1.5 મહિના પહેલા તેના ફઈના દીકરા રામદેવ લક્ષ્મણભાઈ ગોઢાણીયાએ ગંડિયાવાડા નેશ તરફ જતા રસ્તે આવેલા ચેકડેમ પાસેની સરકારી પડતર જમીનમાંથી માટી ઉપાડવાની પરમિટ મેળવી હતી. તે સમયે ગંડિયાવાડા નેશમાં રહેતા વીરુ વેજા કોડિયાતરે આ જમીન પોતાના કબજાની હોવાનું કહીને માટીનું કામ બંધ કરાવી બોલાચાલી કરી હતી. ત્યારબાદ રામદેવ ત્યાં કામ બંધ કરી દીધું હતું, પરંતુ 1 મહિના પછી વીરુ ત્યાં ચોરી છુપીથી માટી કાઢતો હોવાથી પોલીસમાં જાણ કરીને તેનું ટ્રેક્ટર પકડાવી દીધું હતું. આ બાબતનું મનદુખ હોવાથી તેની વચ્ચે અવારનવાર સમાધાનની વાતચીત ચાલતી હતી. ત્યારે શનિવારે રાત્રે દીપકના માસીનો દીકરો સાગર મોહનભાઈ ભૂતિયા સમાધાનની વાત કરવા માટે રાણાવાવ આવ્યો હતો, જેમાં દીપકે સમાધાન કરવાની ના પાડી દીધી હતી. છતાં બંને ભાઈઓ મેણંદ લક્ષ્મણભાઈ ગોઢાણીયાની વાડી સામે રોડ પર ઊભા રહીને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે ગંડિયાવાડા નેશ વિસ્તાર તરફથી એક કાળા કલરની 4-વ્હીલર કાર ફૂલ સ્પીડમાં આવી હતી અને રોડ પર ઊભેલા દીપક તથા સાગર પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દીપકે સમય સૂચકતા વાપરી સાગરને ધક્કો મારી દૂર ફેંકી દીધો હતો, પરંતુ કાર ચાલકે દીપક સાથે કાર અથડાવતા દીપક ફંગોળાઈ ગયો હતો અને કાર ઊભી રાખીને તેમાંથી લાકડીઓ સાથે નીચે ઉતરેલા શખ્સોએ દીપક અને સાગર પર તૂટી પડીને આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બંનેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં પોલીસે હુમલો કરનારા કરશન કાના કોડિયાતર, દાનાનાથા કોડિયાતર, વીરુ વેજા કોડિયાતર, જીવાનાથા કોડિયાતર, કાનાનાથા કોડિયાતર તથા એક અજાણ્યો શખ્સ મળી 6 આરોપીઓ સામે રાઇટિંગ અને હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નવા કુંભારવાડામાં રહેતા સુરેશ ભીખુ શિંગડિયા નામના શખ્સને મીનાક્ષી ફેક્ટરી નજીકથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર કેલા કિસ્સા નામના શખ્સ સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શાંતિબેન ખીમા મોઢવાડિયા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 42 જેટલી નાની બોટલો ઝડપી લીધી હતી અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર પંથકના કુચડી ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે કાઠિયાવાડી સીમવાડી વિસ્તારમાં રહેતા સુકા વેજા કુચડિયા નામના આ શખ્સના મકાનમાં દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથ ન લાગતા તેની શોધખોળ હાથ ધરી છે. માધવપુર ગામે આવેલ હેલીપેડ નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બાલુ માલદે પરમાર નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના રાણા બોરડી ગામના કૌભાંડની હવે રાષ્ટ્રપતિને રજૂઆત. બોગસ ખાતા અને જોબ કાર્ડના મુદ્દાઓનો પણ અરજીમાં ઉલ્લેખ. કુતિયાણા પંથકમાં સારા વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ. વરસાદે વિરામ લેતા બળદ અને ટ્રેક્ટર સાથે વાવણીનો થયો પ્રારંભ. પોરબંદરના ઘેડ પંથકમાં પાણીના વહેણમાં યુવાન ફસાતા કરાયું રેસ્ક્યુ. બળેજ ગામ નજીક ફસાયેલા યુવાનનું રેસ્ક્યુ થતા થયો બચાવ. રાણાવાવના હનુમાનગઢ ગામે 2 યુવાનોની હત્યાનો થયો પ્રયાસ.
લાકડીઓથી હુમલો કરી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.